તેથી આપણને જે અવસર મળ્યો છે એ અવસર કોઈ સામાન્ય અવસર નથી, આ દુર્લભ અવસર છે, અતિ દુર્લભ અવસર છે. અને કેટલા ઠાઠમાઠ સાથે તમે બેઠા છો, આમ રાજા મહારાજા બેઠા હોય એમ તમે બેઠા છો. બોલો, આવો અવસર આથી થોડાક તમે પાછા જાઓ ને 20 કે 25 વર્ષ, તો હું તમને ક્યાં આવી વ્યવસ્થા હતી, બુંગણ પાથરીને કથા, અમુક જગ્યાએ તો બુંગણ પણ ન પાથરા હોય, વેકરો પાથર્યો હોય. એક વેકરામાં બેસીને આપણા વડીલો કથા સાંભળતા, વેકરો વેકરો નદીમાંથી બેઠ ભરી આવે ગાડા બળદના, વેકરો કથા બેહવાની છે, પારણે બેહવાની છે એમ કરીને વેકરો પાથરી દે અને હવ બેનો ભાઈઓ બેસે અને કથા સાંભળે. હવે તો હું તમને કહું, કેટલી સગવડ જો તો ખરાબ, ગરમી ન લાગે, ફુવારા, પંખા, એર કુલર, એસી. અને આ મહેમાનો જો હું તમને કહું, રાજા શર્મા એવા ઠાઠમાઠથી બેઠા છે, કેવા મોટા મોટા સોફા પર બેઠા છે. આવું ભગવાને કેટલું આપણા માટે ઊભું કર્યું જો તો ખરા. તેથી જે કથા મંડપમાં ઉપસ્થિત છે ખરેખર બહુ ભાગ્યવાન માણસો, બહુ ભાગ્યવાન માણસો છે. કથામાં ઉપસ્થિત બહુ ભાગ્યવાન માણસો છે. અને મારો અજમાન તો મહાભાગ્યવાન છે. આ દેવાણી પરિવાર એ મહાભાગ્યવાન છે. મહર્ષિ વ્યાસ બોલે છે, શિવપુરાણ એ તિલક સમાન છે, સર્વ પુરાણોમાં શ્રેષ્ઠ પુરાણ છે. જે કોઈ સેવન કરે છે, શ્રવણ કરે છે, લભેત પરમામ ગતિ, તેની પૂર્ણ ગતિ થાય છે, તેની પરમ ગતિ થાય છે. આ વ્યાસનું વચન છે. તિલકમ ખલુ સત્પુરાણ, સતપુરાણ ખરેખર સત્ય કહું છું. વેદાંત વેદ વિલસ પર વસ્તુ જે કોઈ ગીત ગાય શિવ મહાપુરાણનું, યો મે પઠેત શ્રુણુયા વાંચન કરે અથવા સાંભળે, પણ શબ્દ આપ્યો પરમ આદર સાથે, પરમ આદર સાથે, એકલો આદર નહીં, પરમ આદર, પરમ આદર, પરમાદરેણ તો શંભો પ્રિય સહી લભતે પરમામ ગતિ. તેને મહાદેવ પ્રેમ કરે છે. તમે જો તો ખરા ભલા માણસ, થોડું તો શબ્દો પર ધ્યાન આપીએ. જે કોઈ આદરપૂર્વક શિવ કથાનું પઠન કરે, શ્રવણ કરે છે, તેને શંકર પ્રેમ કરે છે, તેને મહાદેવજી પ્રેમ કરે છે. અને તેની પરમ ગતિ થાય છે. તેના પર ભગવાન શિવની કૃપા વરસે છે. જે કોઈ શિવ મહાપુરાણ ગ્રંથનું શ્રવણ કરે છે, બહુ મહિમા શિવ મહાપુરાણની અંદર છે. ભગવાન મહાદેવની કથા શ્રવણનો મહિમા મહર્ષિ વ્યાસે એટલો વિસ્તારથી ગાયો, એટલો વિસ્તારથી ગાયો છે. ફલમ વક્તુ ન શકનોમિ. જે કોઈ માનવ ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે છે, એના ફલનું વર્ણન કોઈ મહાપુરુષ ન કરી શકે. એ માનવ વંદનીય છે, એ માનવ પ્રણમ્ય છે. તેની સાત પેઢીઓ વંદનીય બને છે. જે પરિવારમાં આવા ભગવત કાર્ય, સત્કાર્ય, પ્રભુ કાર્ય થાય છે, લોક કલ્યાણ માટે, લોકાનામ હિત કામ્ય. આવી રીતે કથા સાંભળવાનો મહિમા શિવ મહાપુરાણમાં બહુ જ વિસ્તારથી ગાયો છે. પરંતુ આપણે ધીરે ધીરે શિવ કથામાં પ્રવેશ કરવો છે. પરંતુ તે પહેલા 2-3 મિનિટ માટે થોડું કીર્તન. કીર્તન એ પરમાત્મા સાથે જોડતું એક શ્રેષ્ઠ સાધન છે. જ્યારે માણસ કીર્તન કરે ને, ત્યારે તેનું એક એક રૂવાડું એ તીર્થ બને છે. અને આપણા સૌરાષ્ટ્રમાં કેવું કે આમ કીર્તનની વાત આવે ત્યાં અમુક ઊભા થઈને બહાર વ્યા જાય. જેમ ફિલ્મ જોવા જોઈએ ને કે ગીત આવે ને બહાર વ્યા જાય, ખબર ને પેલા. હવે તો આપણને ન અવસર મળતો હોય, પણ આપણે ગયા હોય ને આપણે ફિલ્મ 3 કલાકનું હોય અને એમાં કઈ ગીત આવે એટલે તરત બહાર વ્યા જાય. અરે કેટલું સુંદર સંગીત હોય, કેટલા સુંદર શબ્દો હોય, કેટલું સુંદર નૃત્ય હોય, એની બહાર ઉભા રહીને પછી આમ થોડું ઘણું પી નંદ પાછા આવી જાય. કથામાં એવું સમજે છે
આમ થોડું કીર્તન વાગે એટલે એ જ સમયે બધા ઊભા થઈ અને બહાર વ્યા જાય. પણ મને તો ભરોસો છે, કારણ કે બહાર જવાય એવું નથી, કારણ કે બહાર 44 ડિગ્રી તાપ છે. કારણ કે જે કઈ લહેર છે એ અંદર છે, એટલે બહાર તો કઈ જવાય નહીં, મંડપમાં બીડી પીવાય નહીં. આ મનસુખભાઈ વ્યવસ્થા બહુ સારી કરી હો, તમે બહુ સારી વ્યવસ્થા કરે છે. તાલીઓ વડે વધાવો આપણા મનસુખભાઈ દેવાડે. કેટલી સુંદર વ્યવસ્થા સાથે કોને ક્યાંથી પ્રવેશ કરવાનો, કોને ક્યાંથી આવવાનું, કોને ક્યાં બેસવાનું, બુદ્ધિનો પૂરો સદુપયોગ કર્યો છે. આવો તો થોડી મિનિટો માટે યમન કલ્યાણ કરીએ. आओ मिल गाए शिव शिव गाए आओ मिल गाए शिव शिव गाए प्यार से गाए भाव से गाए प्यार से शिव शिव गाए आओ मिले गाए शिव शिव गाए नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय आओ मिले गाए शिव शिव गाए आओ मिले गाए शिव शिव गाए शिव शिव गाए
शिव गाए, प्यार से गाए, भाव से गाए, प्यार से गाए, भाव से गाए, आओ मिल गाए, शिव शिव गाए, आओ मिल गाए, शिव शिव गाए। गीत है जो हमें शिव से कराता, गीत है जो हमें शिव से कराता, शिव का नाम मोक्ति प्रदाता, शिव का नाम मोक्ति प्रदाता। पम 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 जय जय सा, पम 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 जय जय सा, आओ मिल गाए, शिव शिव गाए, आओ मिल गाए, शिव शिव गाए।
शिव गाए जूट जटा में गंगा धारे जूट जटा में गंगा धारे डमरू त्रिशूल धारे डमरू त्रिशूल धारे सम पम गम गर गन सा सम पम गम गर गन सा आओ मिलना शिव शिव गाए आओ मिलना शिव शिव गाए प्यार से गाए भाव से गाए प्यार से गाए भाव से गाए आओ मिल गाए शिव शिव गाए आओ मिल गाए शिव शिव गाए नमः शिवाय 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 બ્રહ્મા બ્રહ્મલોકમાં કહે છે, એ નારદ, હું આપને ભગવાન મહાદેવની કથા કહું, પરંતુ શા માટે? લોકાનામ હિત કામયા, જગતનું હિત કરવા માટે, જીવ માત્રનું પરમ મંગલ કરવા માટે હું આપને ભગવાન મહાદેવની કથા કહીશ. કથા શા માટે? સૌ જીવના હિત માટે, જગત કલ્યાણ માટે. શિવ શબ્દનો અર્થ કલ્યાણ થાય. કોઈ પણ નાનકડું સરખું પરોપકારનું કામ કરીએ એ શિવ પૂજા છે. પરંતુ આપણે તો એવું પકડી લીધું કે શંકર ભગવાનના જલનો લોટો અને બીલીપત્ર અને પુષ્પ ચડાવીએ એ જ શિવ પૂજા. એ તો ક્રિયા છે, પ્રભુ સાથે જોડાવાની શ્રેષ્ઠ ક્રિયા એ છે પૂજા. પુષ્પ, બિલ્વપત્ર, જલ, ચંદન. પરંતુ જીવનનું કોઈ નાનકડો સરખું પણ નિસ્વાર્થ, લેશ માત્ર પણ સ્વાર્થ નહીં, નાનકડું સરખું પરોપકારનું કાર્ય કરવામાં આવે એ શ્રેષ્ઠ શિવ પૂજા છે. આપણા શરદભાઈ વ્યાસે કહ્યું, ઉદ્ઘોષકે એમ કહ્યું કે ભાઈ 12 જ્યોતિર્લિંગના નામ લે તેના 7 જન્મના પાપ ટળે, એવું પ્રારંભે બોલ્યા. પણ પાછળથી બહુ સારું બોલ્યા કે 12 જ્યોતિર્લિંગના નામ લેવાથી જો 7 જન્મના પાપ જતા હોય તો જેના આંગણે આવડી મોટી કથા બોલાય અને એનું કેટલું મોટું પુણ્ય હોય, એમનું કેટલું જબરું પુણ્ય હોય. આ કેટલી સુંદર તાર્કિક બુદ્ધિ છે, કેટલી સરસ વાત કહેવાય કે 12 જ્યોતિર્લિંગના નામ લેવાથી માણસ જો 7 જન્મોના પાપમાંથી છૂટે તો જેના આંગણે આવી આખી પૂરી કથા ભગવાનની કહેવાતી હોય એ પરિવાર કેટલો ભાગ્યવાન હોય, એમનું આંગણું કેટલું ભાગ્યવાન હોય. અને મને કહેવા દો, મને બોલવા દો, આ જે ખેતરમાં કથા બેઠી એ ખેતરનો માલિક કેટલો ભાગ્યવાન હોય છે. કોઈ તો હશે ને ખેતરના માલિક. કથામાં ઉપસ્થિત હોય કે ન હોય મને ખબર નથી. મનસુખભાઈ છે, એ કોણ છે, ક્યાં છે? ઉભા થાવ તો. જેના ખેતરમાં ભગવાનની કથા થાય એ ખેતરનો માલિક કોણ છે? આ તો માલિક તો ક્યાં બેઠો મારા ભાઈ. એ આગળ આવો, આગળ આવો, તમારા ખેતરમાં અમે બેઠા છીએ. ભલા માણા, આવો આવો. આટલું મોટું પડું અમને આપ્યું છે. તમે તો વરસાદ થાય ને વાવણી કરશો, અમે તો વગર વરસાદે વાવણી કરીએ છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. મેં જોઈ લીધા મનસુખભાઈ, એમને જોઈ લીધા. બહુ આમ દૂર દૂર બેઠા. અરે વાહ, સાબાશ. ખૂબ તાલીઓ વડે વધાવો લ્યો અમને. ખૂબ સારી વાત. તો બ્રહ્મા નારદને કહે છે, નારદ, લોકાનામ હિત કામયા, જગતના હિત માટે, જીવ માત્રના કલ્યાણ માટે હું તમને શિવ કથા કહીશ. આ કથા કોના માટે ભાઈ?
સૌ જીવના મંગલ માટે, સૌના પરમ કલ્યાણ માટે આ પ્રભુની કથા છે. હવે બ્રહ્મા બોલે છે કે હે નારદ, હું આપને ભગવાન મહાદેવની કથા કહું એ પહેલા ભગવાન શિવજીની વંદના કરું. હવે જુઓ તમે, બ્રહ્મલોકમાં મહાદેવજીની કથાનો પ્રારંભ થાય છે એ પહેલા બ્રહ્માજી ખુદ નારદ સમક્ષ ભગવાન શંકરની વંદના કરે છે. આ શબ્દો બ્રહ્માજીના મુખમાંથી પ્રગટ થયેલા છે. બ્રહ્મ મુખે વિભૂષિત થયેલા આ પવિત્ર અને પાવન શબ્દો છે. અને કથામાં શબ્દો પર ધ્યાન આપીએ ને તો જ મજા આવે. અગર ઘણી વાર એવું કથામાં થાય કે કથામાં કોઈ સારી વાત કહી અને કોઈ તાળી પાડી લીધી, પછી બાજુવાળાને પૂછેલા શું કીધું હે? અરે ભલામણ તો થોડું ધ્યાન રાખ ને, થોડું ધ્યાન આપ શબ્દો ઉપર. આ બ્રહ્માના આશીર્વાદ રૂપ શબ્દો છે. શંકરની વંદના છે, મહાદેવની વંદના છે. બ્રહ્માજીની દ્રષ્ટિએ ભગવાન શંકર નમો અનંત રૂપાય. બ્રહ્મા એવું બોલે છે કે હે મહાદેવ, તમારા અનંત રૂપોને હું પગે લાગુ છું. ભગવાન શિવનું કોઈ એક રૂપ નથી, અનંત રૂપો મારા મહાદેવના છે. ભગવાન શંકરે જેવા જેવા કાર્યો કર્યા છે તેવા તેવા મહાદેવના નામ રહ્યા છે. એમાંનું દેવ કલ્યાણ માટે કોઈ શ્રેષ્ઠ કાર્ય હોય તો સમુદ્ર મંથન કરતા જે કાળકુટ નામનો ઝેર પીધું અને શંકરનું નામ જે નીલકંઠ પીડ્યું છે એ નામ બ્રહ્માએ પહેલું પસંદ કર્યું છે. આ બ્રહ્મા બોલે છે નીલકંઠ નમોસ્તુતે અવિઘ્નાત સ્વરૂપાય કેવલ્યામૃતાય ચ કેવલ્યામૃતાય ચ. બહુ સમજવા જેવી વાત, બહુ યાદ રાખવા જેવી વાત. બ્રહ્માએ શું કહ્યું? તમારા અનંત રૂપોને હું પગે લાગુ છું. એમાં નીલકંઠ રૂપ છે મને બહુ પ્રિય છે. મહાદેવ, આપે કાળકોટ નામનું ઝેર પીધું. મહાદેવ, તમારું નામ નીલકંઠ રહ્યું. પણ હે પરમાત્મા, તમારા મૂળ રૂપને આ દુનિયામાં કોઈ જાણતું નથી. અવિજ્ઞાત સ્વરૂપાય. કોઈ પોતાની બુદ્ધિ દ્વારા, મતિ દ્વારા, શબ્દો દ્વારા તમારા મૂળ રૂપને કોઈ નથી જાણતું. પણ બ્રહ્મા બહુ સરસ બોલ્યા છે, યાદ રાખવા જેવું બોલ્યા છે. મહાદેવ, તમારું મૂળ રૂપ તો કેવલ્ય અમૃત સ્વરૂપ છે. શંકર ભગવાન, તમારું સ્વરૂપ કેવું છે? અમૃત સ્વરૂપ છે. અને મહાદેવ, તમે અમૃત રૂપ છો, તેથી તમે કાળકુટ નામનો ઝેર પીધું છે. થોડીક બુદ્ધિ લગાડીએ. હળાહળ ઝેર કોણ પી શકે? જે ખુદ અમૃતથી ભરેલો હોય છે. જે પૂરા જગતને દજાડનારું આ ઝેર, કાળકુટ નામનું ઝેર, કે જેનું બિંદુ એક પડે તો પણ આ બ્રહ્માંડ ખતમ થઈ જાય. અખંડ બ્રહ્માંડ શાયદ ચકિત દેવા સુર કૃપા. પુષ્પદંતે જે ગાયું છે, પુષ્પદંતે જે ગાયું છે, પુષ્પદંત મહારાજે પૂરું શિવ પુરાણ ગાયું છે. આમાંથી અનેક શિવ ભક્તોને પુષ્પદંત રચિત સ્તોત્ર મુખપાઠ હોય છે. આ કાળકુટ નામનું ઝેર પીધું તેની વાત પુષ્પદંતે પોતાના સ્તોત્રની અંદર કરી છે. શિવ ભક્તો માટે શ્રેષ્ઠ ખજાનો પુષ્પદંત રચિત મહિમન સ્તોત્ર. અકાંડ, અકારણ, અકારણ બ્રહ્માંડનો નાશ થવા લાગ્યો. દેવતાઓ બધા ભયભીત ચકિત બની જાય. આ શું? આ સમુદ્ર મંથન કરતા કાળકોટ નામનું ઝેર નીકળ્યું છે વગર કારણે. હજી તો અંત નથી, મહાપ્રલય નથી ને પ્રલયની શરૂઆત થઈ ગઈ. આ પ્રસાદ પુષ્પદંતનો છે. અકાંડ બ્રહ્માંડ ક્ષય ચકિત દેવા સુર કૃપા વિધેયસ્ય
સિદ્ધ્યં સ્ત્રીનયન વિષમ સંયત સકલ્માશ કંઠે. હે મહાદેવ, તમારો કંઠ કાળો કંઠ છે પણ શોભાયુક્ત છે. સકલ્માશ કંઠે તવ ન કુરુતે ન શ્રિયમો વિકારોऽભિશ્રાવ્યો ભુવન ભય ભંગ વ્યસનિન. શંકર, તમારું મોટું વ્યસન છે. આ ભુવન ઉપર ભય ઉભો થાય, એ ભયને દૂર કરવો એ અમારા મહાદેવનું વ્યસન છે. વ્યસન તો આવા હોય, ભલા માણસ કોઈના દુઃખમાં ભાગ લેવો, કોઈનું આંસુ લૂછવું, કોઈને મદદ કરવી. બીડી, તમાકુ, ગુડકા, આ તો બરબાદી છે. મારા શંકરનું વ્યસન કેવું? આ ભુવન ઉપર ભય ઉભો થાય અને એ ભયને જડમૂળમાંથી દૂર કરી દેવું. કોઈ એમનો પરમ ભક્ત હોય ને એના ઉપર ભયના વાદળો જ્યારે આવી જાય, દેવ અભય વરદાન. શંકર કેવું વરદાન આપે? અભય વરદાન. અભય વરદાન આપે. ભુવન ભય ભંગ વ્યસનિના કુરુ તેના શ્રેયમ હો. મહાદેવ, તમારો કાળો કંઠ છે ને એ બહુ શોભાયુક્ત છે. હવે આપણે વિચાર કરો, ગળું કોઈનું કાળું હોય તો સારું લાગે? એ કે શોભાયુક્ત છે વસ્તુ. હવે દેવતાઓ પુષ્પદંત એમ કે શંકર ભગવાન, તમારો જે કંઠ છે એ કાળો કાળો નીલવર્ણ છે, બહુ સુંદર દેખાય છે, બહુ સુંદર દેખાય છે. પણ સુંદર વાત કરે સકલ્માશ કંઠ. તમારો કંઠ જે કાળો છે એ સુંદર તેટલા માટે લાગે છે કે ભગવાન તમે કાળકુટ નામનું ઝેર પીધું છે. પણ શા માટે ઝેર પીધું છે? જગતના કલ્યાણ માટે, જગતના હિત માટે, પરોપકાર માટે. પરોપકાર માટે. વિકારોપી, કોઈ મહાપુરુષનું કોઈ આવા વિકારો ઉભા થાય પણ એ વિકારમાં જગતનું કલ્યાણ હોય, એમાં એમની શોભા છે. શંકર, તમને કાળકોટ નામનું ઝેર ગ્રહણ કર્યું, તમારો કંઠ કાળો પડ્યો, પણ એ નીલકંઠ પ્રભુ આપની શોભા બની. કારણ કે કલંકને તમે હોરી લીધું છે, કલંકને તમે તમારા ઉપર લીધું, એ તમારી શોભા બની. એટલા માટે કલંકને તમે સ્વીકારી લીધું, કારણ કે કલંક આ જગતનું કલ્યાણ કરે. આ જગતને દુઃખમાંથી, ભયમાંથી, અગ્નિ જ્વાળામાંથી તમે પરમાત્મા મુક્ત કર્યું છે. અને કાળકોટ નામનું ઝેર ગ્રહણ કર્યું છે, આપનું નામ નીલકંઠ પડ્યું છે. પણ ઝેર તો તે જ પી શકે જે અમૃતથી ભરેલો હોય. હવે વાતનું મૂળ આવે છે, ધ્યાન દેજો મારા યુવાન ભાઈઓ બહેનો. ઝેર કોણ પી શકે? જે અમૃતથી ભરેલો હોય. આ દુનિયામાં અપમાન કોણ સહન કરી શકે? જે માનથી ભરેલો હોય છે. જે માણસ માન સન્માનથી ભરેલો ન હોય ને, એ માણસ કોઈનું અપમાન ન સહન કરી શકે. અને જીવનમાં કપરામાં કપરી, અઘરામાં અઘરી, કઠિનમાં કઠિન કોઈ જો વાત હોય, અપમાન સહન કરી લેવું અને અપમાનના ઘૂંટડા ગળે ઉતારી જવા, એ જીવનની બહુ અઘરી વસ્તુ છે, કઠિનમાં કઠિન વસ્તુ છે. તો અપમાન કોણ સહન કરે? જે માણસ માનથી ભરેલો છે, જે માણસ સન્માનથી ભરેલો છે. અને યાદ રાખવા જેવી વાત મનસુખભાઈ, કોઈ માણસ આપણું અપમાન કરે અને એનું અપમાન આપણે કરવું તો એના જેટલું નીચું ઉતરવું પડે કે નહીં? તેના જેટલા આપણે નીચા ઉતરીએ ત્યારે તેનું અપમાન કરી શકીએ આપણે. તો કોઈ માણસ આપણો અનાદર કે અપમાન કરતો હોય તો આપણે તેનું અપમાન નહીં કરવું જોઈએ ને. કારણ કે આપણને મળેલી ઊંચાઈ આપણે ટકાવી રાખવી પડે ને. આપણે તો મૌન થાય, ધીમેકથી નીકળી જવાય. કોઈ માણસ આપણને ગંદી ગાળ દે તો એને ગંદી એ જ ગાળ દેવા માટે આપણે એના જેટલું નીચે ઉતરવું જોઈએ ને. ત્યારે આપણે એ બધું કરી શકીએ છીએ. મેં ઘણી વાર કથામાં વાત કરી, આપણા સરદાર વલ્લભભાઈ, એમનું કોઈ હળાહળ અપમાન કરેલું, હળાહળ અપમાન કરેલું, પણ સરદાર મૌન રહ્યા. અને મારા યુવાન ભાઈઓ બહેનોને મારી પ્રાર્થના, સરદાર વલ્લભભાઈનું જીવન ચરિત્ર વાંચવા જેવું છે. પ્રેરણાયુક્ત જીવન ચરિત્ર છે. સ્વામી વિવેકાનંદજી, આ બધાના જીવન ચરિત્રો જીવનમાં કોઈ મોટી મોટી પ્રેરણા આપે છે. ભગવાન બુદ્ધ, ભગવાન મહાવીર,
અરે અહીંયા બાજુમાં જલારામનું જીવન ચરિત્ર, નરસિંહનું જીવન ચરિત્ર, તુકારામનું જીવન ચરિત્ર, અનેક મહાપુરુષોના જીવન ચરિત્રો જીવનમાં મોટી પ્રેરણા આપે છે. તો સરદારનું હળહળ અપમાન થતું હતું, તો સાથે જે માણસો હતા કહ્યું સરદાર જવાબ આપી દો ને, હું પણ તમે મૌન થઈને સાંભળો છો, આ કઈ સાંભળવા જેવું છે? ત્યારે સરદાર ધીમેકથી બોલ્યા છે કે હું જાણું છું, પણ તમે એટલું તો સમજો, જે માણસ મારો અનાદર કરે છે, જે માણસ મારું અપમાન કરે છે, સરદાર કહે એનું અપમાન કરવા માટે એના જેટલું મારે નીચે ઉતરવું પડે, એના જેટલું મારે નીચે જવું પડે, ત્યારે હું તેનું અપમાન કરી શકું છું. ડાયા માણસોનું લક્ષણ કયું છે? આ તો ડાયા માણસોનું લક્ષણ છે. હવે સમજો, આપણે વ્યવહારિક વાત કરીએ. તમે પાણી પીતા જાઓ, સાંભળતા જાઓ. ડાહે પુત્ર વધુ કોને કહેવાય? કાંઈ પણ સાસુ શબ્દોનો વરસાદ વરસાવે, સાસુનું બીજું નામ છે ચોમાસા વગર પડતો વરસાદ, એને સાસુ કહેવાય. એ શબ્દોનો વરસાદ વરસાવે અને મૌન થઈને પુત્ર વધુ સાંભળી લે, એને ડાય પુત્ર વધુ કહેવાય છે, એને સજ્જન પુત્ર વધુ કહેવાય છે. પણ તેનું સામજ ફાટ 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 વીજળીના ચમકારે જવાબ આપે, વીજળીના ચમકારે. સાસુ એક બોલે તા દ ફડા ફડી ફડા ફડી એના બાપની એના માની ઓળખાણ કરાવી દે. આને સંસ્કારી પુત્ર વધુ કહેવાય? આને સજ્જન પુત્ર વધુ કહેવાય? નહીં, ડાય પુત્ર વધુ. તેને કહી છે કે સાસુ લાખ અપશબ્દ બોલે, મૌન થઈ સાંભળે. એક દિવસ એવો આવે ને એ તમારી સાસુ જ તમને કહેશે કે મારી પુત્ર વધુની સામે હું કેટલું બોલું પણ કોઈ દી મોઢામાંથી એક શબ્દ ન બોલે, એવા સંસ્કાર લઈને આવી છે, એવા સંસ્કાર લઈને આવી છે. એ જ તમારા માટે બોલે એવા એના મા બાપના સંસ્કાર લઈને આવી છે. મારી સામે કોઈ દી હું ન કરે, આપણે ગામડાની ભાષા, મારી સામે કોઈ દી હું ન કરે. આને સંસ્કાર કહેવાય, આને માણસાઈ કહેવાય છે, આને સજ્જનતા, આને ડાહપણ કહેવાય, આને સમજદારી કહેવાય છે. તો અહીંયા બ્રહ્મા શંકર ભગવાન માટે બોલે છે કે હે મહાદેવ, તમે અમૃતથી ભરેલા દેવ છો, તેથી તમે ઝેર પી શકો છો. આવા તમારા નીલકંઠ રૂપને હું પગે લાગુ છું, હું પ્રણામ કરું છું. હવે બ્રહ્મા આગળ બોલે છે નાંતમ દેવા વિજાનંતી. બ્રહ્માજી એવું કહેવા માંગે છે કે તમારા મૂળ રૂપને કોઈ દેવતાઓ પણ જાણતા નથી. આ શબ્દો બ્રહ્માજી નથી. નાંતમ દેવા વિજાનંતી. વિજાનંતી એટલે નહીં જાણવું, નહીં જાણવું. આ બધા સંસ્કૃતના શબ્દો છે, નહીં જાણવું. યસ્ય તસ્મૈ નમો નમઃ યં ન વાચ પ્રશંસન્તિ નમસ્તસ્મૈ ચિદાત્મને નમસ્તસ્મૈ ચિદાત્મને. કોઈ દેવતાઓ તમારા મૂળ રૂપને ન સમજી શકે, ન જાણી શકે, નમસ્કાર કરે છે. હે ચિદાત્મ રૂપ ભગવાન શિવ, અમે તમને પગે લાગીએ છીએ. બ્રહ્માની દ્રષ્ટિએ ભગવાન શિવ, યોગીઓના હૃદયમાં નિરંતર જ્યોતિ સ્વરૂપે બિરાજમાન ભગવાન શિવ, આ પરમાત્મા હું તમને પગે લાગુ છું. યોગી મહાયોગી હોય ને, એમનો ભગવાન કોઈ સરિતા સાગર પેડ પહાડમાં દેવાલય શિવાલય જિનાલયમાં ન હોય. યોગી પુરુષોનો ભગવાન ક્યાં હોય? તેના હૃદયની અંદર પોતાના પ્રાણને એક કરી અને જ્યોતિ સ્વરૂપે પરમાત્માને જોવે છે, પ્રાણને રોકીને. પોતાના પ્રાણાયામ વડે, યોગ સાધના વડે હૃદય રૂપી ગુફાની અંદર જ્યોતિ સ્વરૂપ પરમાત્માનું દર્શન કરનારા યોગી પુરુષોના હૃદયમાં રહેવા વાળા એવા બ્રહ્મ જ્યોતિ સ્વરૂપ ભગવાન શિવ હું પગે લાગુ છું. આ વાત કોણ બોલે છે? બ્રહ્માજી બોલે છે. યોગીનો યં હૃદય કોશે. સંસ્કૃત ભાષા આટલી બધી કઠિન નથી કે જે આપણે સમજી ન શકીએ. એના માટે થોડું ચિત્ત, થોડું ધ્યાન, થોડા વિચારોના ચક્રોને શાંત કરી અને થોડું સ્થિર થવું પડે છે.
જે આપણે ગુજરાતીમાં અને હિન્દીમાં શબ્દો બોલે ને એ બધા જ સંસ્કૃતમાંથી પ્રગટ થયેલા છે. એ જ ભાષા, એ જ શબ્દો છે. પ્રણિધાને નિશ્ચલા જ્યોતિ રૂપમ પ્રપશ્યન્તિ. પશ્યંતિ એટલે જોવું, વિશેષ પ્રકારે. એટલે વિશેષ પ્રકારે પ્રપશ્યંતિ, જ્યોતિ રૂપ. તસ્મૈ શ્રી બ્રહ્મણે નમઃ. તસ્મૈ શ્રી બ્રહ્મણે નમઃ. આવા બ્રહ્મને, જ્યોતિ સ્વરૂપ ભગવાન શિવને હું પગે લાગુ છું, હું વંદન કરું છું. હવે બ્રહ્મા બહુ સરસ બોલે છે, ધ્યાન આપજો. કાલથી પર, કાલના પણ કાલ, કાલની કલાને જાણનારા, સર્વકાળના માલિક, ભૂતકાળ, વર્તમાન કાળ, ભવિષ્યકાળ, સર્વકાળના અધિષ્ઠાતા હે શિવ, કાળથી પાર, ગુણત્રય, પોતાની ઈચ્છા અનુસાર અનેક રૂપને ધારણ કરનારા એવા ભગવાન શિવ, આ પ્રકૃતિ સ્વરૂપ ઈશ્વર. પ્રકૃતિ, પ્રકૃતિ એટલે પેડ, પહાડ, સરિતા, સાગર, જળ, ચેતન, પહાડ, આ બધું જ પૂરી પ્રકૃતિ સ્વરૂપ શિવ હું પગે લાગુ છું. ભગવાનને ક્યાં શોધવા જઈએ આપણે? આ પ્રકૃતિ જ ઈશ્વર છે ને, આ પ્રકૃતિ જ ઈશ્વર છે. જ્યાં સુધી આ બધું સલામત છે ને, ત્યાં સુધી માનવ જે માગશે ને એ બધું મળશે. ભૂલી જાઓ એક કલાક, વચ્ચે એક વાત તમને કરી દઉં. જ્યાં સુધી પેડ, પહાડ, જંગલ, સરોવર આ બધું સલામત છે. પેડ, પહાડ, સરિતા, સરોવર, પોખરા આ બધું જ્યાં સુધી સલામત છે ત્યાં સુધી માનવ જે માગશે ને પ્રકૃતિ પાસેથી એ મળશે. પણ પહાડો સલામત નહીં રહે, પેડ સલામત નહીં રહે, વૃક્ષો સલામત નહીં રહે, જંગલો સલામત નહીં રહે, સરોવરો ને પોખરો સલામત નહીં રહે, તો આ ધરતી પર રહેનારા માનવની હાલત બહુ દુઃખદ હાલત હશે, દયાને પાત્ર હાલત હશે. તેથી જો આ પૃથ્વી ઉપર સલામત માનવે રહેવું હશે તો પહાડોને સલામત રાખવા પડશે. આજે પહાડો તૂટી રહ્યા છે, આજે સરિતાઓનું સ્થળાંતર થઈ રહ્યું છે, સરોવરો આજે બુરાઈ રહ્યા છે, કેટલી ઉથલ પાથલ બે રહેમ વૃક્ષોનું નિકંદર કાઢી રહ્યા છે. તમે જો તો ખરા, 45 ડિગ્રી, 44, 47, 48 તમે જો તો ખરા, આ તાપ, આ ગરમી. હવે આમાં 50, 55, 60 પોગતા વાર લાગે, અને તાપમાન 60 ને 60 ઉપર 61 ગયું એટલે ન રહે પક્ષી, ન રહે પશુ, અને માનવ ચક્કર ખાઈને ધરતી ઉપર પડી જશે. આ બહુ લાંબો સમય નથી. હવે તેથી કથાના પોથયાત્રાના દિને વૃક્ષારોપણ કર્યું ને, આમાં બધા સૂત્રો લખેલા છે. આ મંડપની અંદર કેટલું લખાયેલું છે, વૃક્ષો વાવો, વૃક્ષો વાવો, ચેક ડેમ નિર્માણ કરો. એક તમારે જાણ ખાતર એક વાત કરું છું, તમને સૌને જો કે જાણ જ હોય, પણ હમણાં અમરાપુર ભભૂતગીરી બાપુના સાનિધ્યમાં શિવ મહાપણ કથા હતી. અરવિંદભાઈને ઘરે મારો ઉતારો હતો, પણ ત્યાંથી હું એક ગામડે ગયેલો. 2-3 પટેલો મને લેવા માટે આવ્યા હતા, અને મને કોઈ સારી વાત, પરોપકારની વાત કરે એટલે મને આમ થોડુંક મન તેના તરફ આદર પામે. તો બાજુમાં એક નાનકડું ગામ લુણીધાર, મને ત્યાં લઈ ગયા. હું તમને કહું, ગામનું કેટલું સંગઠન, 45 ચેક ડેમ આ ગામમાં બનેલા, 45 ચેક ડેમ. એ ગામના લોકો ગૌરવથી બોલતા હતા કે અમારા ગામમાં 10 ઇંચ વરસાદ પડે ને તો પણ અમે જીવતા રહીએ. 10 ઇંચ વરસાદ પડે તો પણ અમારું ગામ પાણી 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 પાણી. આ કેટલું સંગઠિત, કેટલું મોટું કામ કહેવાય. એમાં એક તમે આપણો કણબી પટેલ હતો, લેવા પટેલ, એને એક બહુ સરસ પ્રેરણા આપનારી વાત કરી કે બાપુ મારા પિતાજી દેવ થઈ ગયા તો આપણે પાણી ઢોળ કરીએ ને, પાણી ઢોળ. આમ તમે જુઓ, માણસોમાં કેટલી સદબુદ્ધિ, કેટલી સારી બુદ્ધિ, કેટલી વિશ્વ કલ્યાણની બુદ્ધિ ભળેલી પડેલી છે.
એ માણસે એમ કહ્યું કે મારા પિતાના પાણી ઢોળ નિમિત્તે મેં પાણીને ઢોળ્યું નથી. આજે પાણીને ઢોળીએ છીએ ને આપણે, ઢોળ નાખી જાવ ત્યાં ઢોળી નાખીએ. અને બીજી એક વચ્ચે વાત કરું, હમણાં બિલગામ વડોદરાની અંદર શિવ મહાપણ કથા હતી, તો આપણા પ્રમુખ સ્વામી મહારાજનું ભગવાન સ્વામીનું મંદિર, બાપ્સનું મંદિર, ત્યાં હું દર્શન માટે ગયો. અમારા કોઠારી સ્વામી એટલે મને દર્શન માટે લઈ ગયા. એટલે એમને બહુ સરસ વાત કરી કે અમારા શાસ્ત્રી સ્વામી હતા ને, એ કે આ 4 લીમડા રોજ એક લીમડે સ્નાન કરે, રોજ એક લીમડે સ્નાન કરે, એમ કરીને 4 લીમડાઓ મોટા કર્યા. અને આજે ભક્તો એ લીમડાનું પણ દર્શન કરે છે. તમે જો તો ખરા કેવી દીર્ઘ દ્રષ્ટિ, કેવી મોટી દ્રષ્ટિ. એક આ લીમડે સ્નાન કરે, પાછું બીજું સ્નાન બીજા લીમડે કરે, ત્રીજું સ્નાન ત્રીજા લીમડે કરે. કારણ કે સંતો 3 વાર સ્નાન કરે. આમ કરી લીમડા મોટા કર્યા, આમ કરી લીમડા મોટા કર્યા. એ લીમડાને સૌ પગે લાગે છે. કેટલી પ્રેરણા આપનારી વાતો છે. અને આપણે તો નળ આવતા તો ખુલ્લું મૂકી દઈએ, ભલે બજારમાં પાણી જાય, આપણા બાપનું શું જાય. એવી આપણા સૌની માનસિકતા. તો એ પટેલે મને એક વાત કરી, મારા પિતાજી દેવ થઈ ગયા તો તને પાણી ઢોળ નિમિત્તે મેં પાણી ઢોળ્યું નહીં, પરંતુ 2 વીઘા અમારી કાયદેસરની જમીન, એમાં અમે વડલા, પીપર અને પીપળા અને ઔષધિયુક્ત વૃક્ષો વાવ્યા. અમારા પિતાને યાદ કરીને વૃક્ષોને પાણી પાઈએ છીએ. અને આ સાચું પાણી ઢોળ કહેવાય છે. આને સાચું પાણી ઢોળ કહેવાય છે. કેવી પ્રેરણા આપનારી વાત, કેવી પ્રેરણા આપનારી વાત. અમારા માતા પિતાના નિમિત્તે અમે રોજ આ વૃક્ષોને પાણી પાઈએ છીએ. આને શ્રેષ્ઠ પાણી ઢોળ કહેવાય છે. ભલામણા. અને બીજી એક ઉપરથી વાત કરું, આ યાદ રાખવા જેવી પ્રેરણા આપનારી વાતો કહેવાય છે. બહુ સરસ વાત છે મનસુખભાઈ, તમારા જેવા ડાયા માણસો આવું કરતા હોય છે. એ પટેલની જે ગામમાં સાસરે ગઈ, હવે તમે ધ્યાન આપજો, જો તમે કેવા પરોપકારી માણસો ધરતી ઉપર છે. એ ભાઈ પટેલની દીકરી જે ગામમાં સાસરે ગઈ, એ ગામમાં એના દીકરીના કરિયાવર નિમિત્તે એ ગામમાં એક પોતાના ખર્ચે ચેક ડેમ બનાવી દીધો. પોતાના ખર્ચે જે દીકરી સાસરે ગઈ એ ગામમાં કરિયાવર નિમિત્તે એક ચેક ડેમ બનાવી દીધો. કેટલું રૂડું કામ છે, કેટલું રૂડું કામ છે, કેટલું સુંદર કાર્ય છે. અને હમણાં હજી ગયા વર્ષે જ મારે એક લગ્નમાં જવાનું થયું. એ દીકરીના લગ્ન હતા. એ બાપે દીકરીના લગ્નમાં 3 કરોડનો ખર્ચ કરેલો. 3 કરોડ. મેં કીધું 3 કરોડ કેવી રીતે ખર્ચ થાય? તો કે બાપુ અમે 3 કરોડ ખર્ચવા એટલે જે એક થાળી જમવાની છે ને એના 3,500 રૂપિયા છે. એક ડીશ જમવાની આવે એના એક ડીશના 3,500 રૂપિયા છે. આપણે જેના લગ્નમાં ગયા હોય એના માટે કઈ બોલાય તો નહીં ને મનસુખભાઈ, કારણ કે આપણે પ્રસંગમાં ગયા છીએ. બહુ સારું કહેવાય, બહુ સારું કહેવાય. ઓહો 3,500 રૂપિયા, આવું બધું આપણે કરવું પડે. પછી આમ ખોટું નાટક કરવું પડે. પણ મનમાં મને એમ થયું કે 3,500 રૂપિયાની એક થાળી. અમારા ભણેલા ગણેલા છોકરાઓ પ્રાઇવેટ સ્કૂલોમાં નોકરી કરતા હોય ને, મહિને 2,500 રૂપિયા પગાર છે. મહિને 2,500 રૂપિયા, 2,500 પગાર. કોઈને 3,000 પગાર છે. જેટલી પ્રાઇવેટ સ્કૂલો હોય, બહુ 3,500 પગાર હોય. તમે જો તો ખરાબ. અમારું ભણેલું ગણેલું છોકરું જયારે કોઈ પ્રાઇવેટ સ્કૂલમાં નોકરી કરવા જાય, 2,500 પગાર, 3,000 પગાર. અને ઓલી એક થાળીના 3,500. રામ જાણે 3,500 માં હું ખાતા હોય, ભગવાન બચાવે. ભલામણ આવું હોય. ભલે તમે 3 કરોડનો ખર્ચ કર્યો લગ્નમાં, મને કાંઈ વાંધો નથી. પણ એમાંથી 2 કરોડનો ખર્ચ કર્યો હોત અને 1 કરોડની હોસ્પિટલ તેના ગામમાં બનાવી હોત તો કેટલું મોટું ભગવત કાર્ય થાત, કેટલું મોટું સારું કામ થાત. મને આજે મનસુખભાઈ દેવાણીએ વાત કરી કે બાપુ અમારા નિર્દોષાનંદ સ્વામીના કૃપાથી અમે હોસ્પિટલ ચલાવીએ છીએ. એ કેટલી સારી વાત છે. કેટલા પવિત્ર ને કેટલા ડાયા માણસો છે આપણે ટીંબીની અંદર. નિર્દોષાનંદ સ્વામી દવા ફરી સારવાર એકદમ ફ્રીમાં, કોઈ મૂલ્ય, એકદમ સેવાર્થે. દર્દી સાથે જે માણસો હોય તેને પણ ભોજનની વ્યવસ્થા. આવા ડાયા માણસો આવા કાર્યોમાં યોગદાન આપતા હોય છે. ઘણી વાર કોઈ માણસો મનસુખભાઈ ને કહે, એલા મનસુખ એટલો બધો તે કથામાં ખર્ચ કર્યો, એટલો બધો કથામાં તે ખર્ચ કર્યો.
પણ આ કથાનો જે ખર્ચ અને પૈસાનું જે ધન સમર્પિત કર્યું છે, આમાંથી કોઈના હૃદયમાં કંઈક સારું ઉગવાનું છે. વરસાદ વગર વાવણી થવાની છે. સારું 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 ઉગવાનું છે. કથા કીર્તન સત્સંગ માનવ જાતને સંગઠિત બનાવે છે. અહીં સારા વિચારોનું વાવેતર છે. મબલક પાક આવે ભાઈ, સારા વિચારોનું વાવેતર છે. નવી નવી સુંદર સુંદર પ્રેરણાઓ મળે છે. એ છે ભગવાનની કથા, એ છે પ્રભુની કથા. આ યજ્ઞનો યજ્ઞ મહાયજ્ઞ છે, એ છે ભગવાનની કથા. તેથી પહાડો સલામત રહે, વૃક્ષો સલામત રહે, સરિતાઓ સલામત રહે, સરોવરો સલામત રહે, આપણા ગામના વૃક્ષો સલામત રહે. એ ગામની શોભા છે, એ ગામની દિવ્યતા છે. આવો બ્રહ્માની સ્તુતિ તરફ પાછો પ્રેરિત થાવ. બ્રહ્માજી શંકર ભગવાન માટે સુંદર વસ્તુ કહે, પ્રકૃતિ સ્વરૂપ પરમાત્મા. આ વાત ડાયોડ ક્યાંથી થયેલી છે? પ્રકૃતિ સ્વરૂપ પરમાત્મા. આ પ્રકૃતિ એ ભગવાન શિવનું સ્વરૂપ છે. ત્યાંથી હું થોડોક આમ પર્યાવરણમાં જતો રહ્યો. બ્રહ્માના શબ્દો છે, કર્ણ રસાયણ છે. સદાશિવ્યા 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 વિશેષતઃ યત્ત શિવ પ્રણસ કથા પરમ પાવની શ્રવણ માત્ર શિવલોકમ બ્રજેન્દ્ર પાપી આનપી મુક્તિ ભગા. કથા શ્રવણ માત્રતઃ, આ મહાદેવની કથાના શબ્દો કાનમાં પડવા માત્રથી માનવ શિવલોકનો અધિકારી બને છે. આ કોઈ વાર્તા નથી, આ ભગવાનના વચનો છે. બ્રહ્મા કહે છે, મહાદેવ કાલની કલાને જાણનારા, કાળના પણ કાળ, તમારી ઈચ્છા અનુસાર અનેક રૂપને ધારણ કરનારા, ગુણત્રય, ગુણત્રય એટલે રજોગુણ, સતોગુણ અને તમોગુણ, એવા ભગવાન પ્રકૃતિ સ્વરૂપ હું પગે લાગુ છું. કોણ બોલે છે? બ્રહ્મા છે. કાલા પરાય કલાય સ્વેચ્છયા પુરુષાય ચ ગુણત્રય સ્વરૂપાય નમઃ પ્રકૃતિ રૂપિણે નમઃ પ્રકૃતિ રૂપિણે. બ્રહ્મા બહુ સરસ બોલ્યા છે. પ્રકૃતિ રૂપ શિવ, એવા પ્રભુ હું પગે લાગુ છું, હું તમને પ્રણામ કરું. ગુણત્રય, રજોગુણ, રજોગુણ, સતોગુણ, તમોગુણ. કોણ ગુણત્રય? બ્રહ્મા, વિષ્ણુ और મહેશ. એ કોણ છે? એ શિવના સ્વરૂપો છે. ગુણત્રય પ્રણામ, ગુણત્રય. સતોગુણી કોણ છે ભાઈ? ભગવાન વિષ્ણુ છે. રજોગુણી કોણ છે? સર્જક છે, બ્રહ્માજી છે. તમોગુણી કોણ છે? મારો શંકર છે. શંકર કોણ છે? શંકર રક્ષક છે. બ્રહ્મા સર્જક છે, વિષ્ણુ પોષક છે. શંકર કોણ છે? શંકર રક્ષક છે. સુંદર જગતની રક્ષા કરનારો દેવ કોણ છે? આ જગતને નિર્ભયતાનું દાન કરે કોણ છે? એ શંકર છે, એ મહાદેવ છે. એવા ગુણત્રય પરમાત્મા, જગતનું સર્જન, પોષણ અને રક્ષણ કરનારા એવા શંકર, હે શિવ હું પગે લાગ્યો છું. કોણ બોલે? બ્રહ્માજી બોલે છે. વિષ્ણવે સત્વ રૂપાય રજો રૂપાય વેદસે તમો રૂપાય રુદ્રાય સ્થિતિ સર્ગાંત કારિણે સ્થિતિ સર્ગાંત કારિણે. બ્રહ્માજી આવી રીતે ભગવાન શિવની સુંદર સ્તુતિ કરી છે. બ્રહ્માની દ્રષ્ટિએ શંકર ભગવાન કોઈ સામાન્ય દેવ નથી. મહાદેવ શ્રેષ્ઠ અને સર્વોપરી દેવ છે, જેનું નામ છે ભગવાન શંકર.
જેમનું નામ છે ભગવાન મહાદેવ. હવે શિવમાં પણ કથાનો પ્રારંભ થાય છે, પરંતુ એ પહેલા 2 મિનિટ કે लिए મિશ્ર પહાડી કરેંગે हम. સુંદર રાગ છે, દિવ્યતાથી ભરેલો રાગ છે, મિશ્ર પહાડ. ઓમ નમઃ શિવાય. 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 સંગીત મહાદેવને પ્રિય છે. મહાદેવ તાલી પડવાથી સ્ફૂર્તિ આવે, તાલી પડવાથી નિંદ્રા ઉડી જાય, તંદ્રામાંથી મુક્તિ મળે. હે મહાદેવ, હે મહાદેવ. આ સૌરાષ્ટ્રની તાલી છે. એ ધીમે ધીમે ન હોય, બાજરાના રોટલા જેવી હોય. Om Namah Shivaya.